નમસ્કાર। આજે આપણે આ વિડીયોમાં રાજ્યની શાસન વ્યવસ્થા વિશેની ચર્ચા કરીશું। શરૂઆત કરીએ તો રાજ્યની શાસન વ્યવસ્થા આપણા દેશનો વહીવટ 3 સ્તર ઉપર થાય છે, એટલે કે પ્રથમ સ્થાનિક કક્ષાએ, ત્યારબાદ રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ, જે આપણે આના પહેલાંના વિડીયોમાં તેના વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી। વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે। ઘણા લોકો તેને શોર્ટમાં ઇંગ્લિશમાં MLA પણ કહે છે। MLAનું ફૂલ ફોર્મ થાય છે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એટલે કે ધારાસભ્ય। તો પ્રશ્ન થાય છે કે MLAની પસંદગી કોણ કરતું હશે? તો MLAની પસંદગી સીધી ચૂંટણી દ્વારા અથવા તો લોકો દ્વારા થાય છે, એટલે કે લોકો દ્વારા સીધી ચૂંટણીથી ચૂંટાય છે। પોતાના મત વિસ્તારમાંથી ચૂંટાઈને તેઓ વિધાનસભાના સભ્ય બને છે અને સરકાર બનાવે છે। એટલે કે વિધાનસભાના સભ્ય MLA લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, તેમ આપણે ટૂંકમાં કહી શકીએ। ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા હોય છે। રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે। દરેક મત વિભાગમાંથી એક સભ્ય ચૂંટાય છે। ગુજરાતમાં વિધાનસભાની કુલ બેઠકો 182 છે। પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો હાલમાં કેટલી છે? તો જવાબ છે 182। પેપરમાં ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે, ભૂતકાળના પેપરમાં, કે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી ત્યારે 1960ની વાત કરીએ ત્યારે ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી 1 મે 1960ના રોજ? તો એ વસ્તુ તમારે જાણવી જરૂરી છે। દરેક રાજ્યની વિધાનસભાના સભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે, એટલે કે ગુજરાતમાં હાલમાં 182 છે, રાજસ્થાનમાં વધુ ઓછી હોઈ શકે, કેરળમાં વધુ ઓછી હોઈ શકે। તો આ વિધાનસભાની કુલ બેઠકો કેવી રીતના નક્કી થતી હશે? તો તે જે તે રાજ્યના સભ્ય સંખ્યાના વસ્તીને ધોરણે નક્કી થતી હોય છે, એટલે કે વસ્તી ગણતરી અથવા તો વસ્તી એ અગત્યનું ભાગ છે। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દર 5 વર્ષે ચૂંટણી થાય છે, એટલે કે જ્યારે ચૂંટણી થાય ત્યારે લોકો અલગ અલગ પક્ષમાંથી ઉમેદવારી કરે છે। અપક્ષમાં પણ ઉમેદવારી થઈ શકે, પણ મોટે ભાગે એવું જોવા મળ્યું છે કે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે। ઉદાહરણ તરીકે ભાજપ, કોંગ્રેસ વગેરે। તેમાં કોઈ પણ પક્ષના નહીં એવો અલગ પક્ષ પણ હોય છે, એટલે કે તેને અપક્ષો પણ કહેવાય છે। ગુજરાતનું વિધાનસભા ભવન પાટનગર ગાંધીનગરમાં આવેલું છે, જે અહીં આપણે તસવીરમાં જોઈ શકીએ છીએ, જે ગાંધીનગરમાં છે, જેને આપણે વિધાનસભા ભવન પણ કહીએ છીએ। હવે આવો પ્રશ્ન પણ પૂછાય છે, અથવા તો વારંવાર ભૂતકાળના પેપરમાં પૂછાયો છે કે 1 મે 1960 અથવા તો ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે પાટનગર ક્યાં હતું? ગાંધીનગર, અમદાવાદ, વડોદરા કે રાજકોટ? તો તેની માહિતી તમારે લેવી જોઈએ। અને આ જે વિધાનસભા છે અથવા તો આ જે ભવન છે તેને શું નામ આપવામાં આવ્યું છે? તો અહીં લખ્યું છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન, એટલે કે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ગૃહ તરીકે તે ઓળખાય છે। જે લોકો વિધાનસભ્યો છે તેમાંથી મંત્રી અથવા તો મુખ્યમંત્રી કેવી રીતે બને છે તે આપણે હવે જરા જોઈએ। ચૂંટણીઓ થાય ત્યારબાદ જે તે રાજકીય પક્ષની વિધાનસભામાં બહુમતી હોય અથવા તો તેમને બહુમતીના સભ્યોનો ટેકો મળ્યો હોય, કારણ કે ઘણી વખત સરકાર જે છે એ બહુમતીથી આવી જતી હોય, ઘણી વખતે ઝાઝી બહુમતી ના હોય, એટલે કે બીજા સભ્યોનો ટેકાને કારણે તે હવે બહુમતીમાં આવે છે, તો તે પક્ષની સરકાર બને છે। અને રાજ્યપાલ, જે તે રાજ્યના રાજ્યપાલ, તે પક્ષના નેતાની રાજ્યના મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે। એમને મંત્રીમંડળ એટલે કે પ્રધાનમંડળની રચના કરવા માટે આમંત્રણ આપે છે। શાસન કરતા રાજકીય પક્ષને શાસક પક્ષ અથવા તો સત્તાધારી પક્ષ કહેવામાં આવે છે, અને બીજા પક્ષોને વિરોધ પક્ષ કહેવામાં આવે છે। ચૂંટણી બાદ રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે। જ્યારે ચૂંટણી થાય એમાં બહુમતી આવે એટલે રાજ્યપાલ જે છે એ વધુ બહુમતી અથવા તો બહુમતી ધરાવતા પક્ષને આમંત્રણ આપે છે, અને આમંત્રણ આપ્યા બાદ તેમાંથી મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે। એ કોણ કરે છે? તો રાજ્યપાલ કરે છે। મુખ્યમંત્રી અને મંત્રીઓની ફરજ રાજ્ય વહીવટના જુદા જુદા ખાતા તેમજ મંત્રાલય ચલાવવાની હોય છે, જે સ્વાભાવિક છે।
દરેકનું અલગ અલગ કાર્ય હોય છે. જેવું કે નાણામંત્રી હોય, પછી આદિજાતિ વિકાસના મંત્રી હોય, ઉદ્યોગ મંત્રી હોય વગેરે, પર્યટન મંત્રી હોય. વિધાનસભા એક એવું ભવન છે કે જ્યાં બધા વિધાનસભ્યો જે ચૂંટાયા છે તમામ વિધાનસભ્યો, પછી ચાહે એ શાસક પક્ષના હોય કે વિરોધ પક્ષના હોય, વિવિધ વિષયો પર ચર્ચા કરવા માટે ભેગા થાય છે. સરકારમાં સામેલ વિધાનસભ્યોની બેવડી જવાબદારી હોય છે કે જે સરકારમાં હોય, અને એવા તમામ વિધાનસભ્યોની જવાબદારી બમણી હોય છે, બેવડી હોય છે. શા માટે? તો એક તો એ વિધાનસભ્ય તરીકે, અને બીજી રીતે તે મંત્રી હોય તેના કારણે. રાજ્ય સરકારનું બીજું અંગ છે કારોબારી, જે આપણે આના પહેલાંના વિડીયોમાં જોયું હતું કે સૌપ્રથમ કાયદો ઘડાય છે, પછી કાયદાનો અમલ થાય છે અને ન્યાયતંત્ર હોય છે. તો રાજ્ય સરકારનું બીજું અંગ છે કારોબારી. રાજ્યની કારોબારીમાં તેના વડા તરીકે રાજ્યપાલ, એટલે કે જેને અંગ્રેજીમાં ગવર્નર કહેવામાં આવે છે, ગવર્નર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. એ શેમાં હોય? તો કારોબારીમાં. મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓના સમાવેશ પણ કારોબારીમાં થાય છે. મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. હવે આપણે રાજ્યપાલ એટલે કે ગવર્નર વિશે થોડો ઘણો ખ્યાલ મેળવીશું. ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે. તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે. તેમની નિમણૂક એટલા માટે કરવામાં આવે છે કે રાજ્ય સરકાર બંધારણના નિયમ અનુસાર શાસન કરે. રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે. રાજ્યનો બધો વહીવટ તેમના નામથી થાય છે. આ 3 લાઈન ખૂબ અગત્યની છે. રાજ્યપાલ રાજ્યની વિધાનસભામાં ચૂંટાયેલા બહુમતી ધરાવતા પક્ષના નેતાને સરકાર રચવા આમંત્રણ આપે છે. રાજ્યપાલ રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોને બંધારણની વફાદારી અને ગુપ્તતાના સોગંદ લેવડાવે છે. આ લાઈન પણ ખૂબ અગત્યની છે. વિધાનસભાની બેઠક બોલાવે છે, તેમજ મુલતવી પણ રાખી શકે છે. આ કોણ કરે છે? તો રાજ્યપાલના હસ્તક આવે છે. વિધાનસભામાં રજૂ થતા ખરડાઓની સહી કરી મંજૂરી આપે છે. નાણાકીય ખરડા માટે તેમની પૂર્વ મંજૂરી જરૂરી છે. આપણે આના આગલા વિડીયોમાં જોયું હતું કે કોઈ ખરડો કાયદો બને તો તેના માટે 3 વખત તે ખરડાનું વાંચન થવું જોઈએ. એટલે કે 3 વાંચનમાં થઈને ખરડો વિધાનસભા પસાર કરે, અધ્યક્ષ જેને સ્પીકર કહેવામાં આવે છે ની સહી થતાં તે રાજ્યપાલની મંજૂરી એટલે કે સહી માટે મોકલાય છે. જો રાજ્યપાલ સહી કરે તો તે ખરડો હવે કાયદો બને છે. પરંતુ કોઈ કારણસર રાજ્યપાલ પોતાની નોંધ સાથે સહી કર્યા વગર વિધાનસભાને ખરડો પાછો મોકલે તો વિધાનસભાને જે તે બાબતો ઉપર પુનઃ ચર્ચા કરવી પડે, અને ત્યારબાદ રાજ્યપાલને સુધારણાવાળો ખરડો મંજૂરી માટે મોકલાય છે. તેઓ શ્રીની તાકીદની પરિસ્થિતિમાં વટહુકમ બહાર પાડે છે. આ લાઈન પણ જરૂરી છે કે વટહુકમ કોણ બહાર પાડે છે? તો રાજ્યપાલ બહાર પાડે છે. તેમજ રાજ્યપાલને હજુ કઈ સત્તા છે? વડી અદાલત, જેને આપણે અંગ્રેજીમાં હાઈકોર્ટ કહીએ છીએ, હાઈકોર્ટના તાબા હેઠળની અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. રાજ્યની કામગીરી વિશે રાષ્ટ્રપતિને જાણકારી આપે છે. તો આ રાજ્યપાલ વિશે થોડી ઘણી માહિતી થઈ. તેવી જ રીતે મુખ્યમંત્રી, જેને અંગ્રેજીમાં ચીફ મિનિસ્ટર કહેવામાં આવે છે, તેના વિશે થોડી માહિતી મેળવીએ. મુખ્યમંત્રી મંત્રીમંડળના વડા છે. રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીનું સ્થાન ઘણું અગત્યનું છે. તેમને મુખ્યપ્રધાન અથવા સીએમ, અંગ્રેજીમાં ચીફ મિનિસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. મુખ્યમંત્રી મંત્રીઓને રાજ્યના વહીવટના જુદા જુદા ખાતા સોંપે છે. ધારી લો કે ગુજરાત રાજ્ય હોય તો ગુજરાત રાજ્યના જે તે મુખ્યમંત્રી એ રાજ્યના મંત્રીઓને જે તે ખાતાની સોંપણી કરે છે. ધારી લો કે નાણાં ખાતું, અથવા તો પર્યટન ખાતું, અથવા તો શિક્ષણ ખાતું વગેરે. અવારનવાર
મંત્રીમંડળની બેઠક બોલાવે છે, દરેક મંત્રીઓના કાર્યો પર દેખરેખ રાખે છે અને જરૂર જણાય તો માર્ગદર્શન પણ આપે છે. મંત્રીમંડળે લીધેલા નિર્ણયોથી રાજ્યપાલને માહિતગાર કરે છે. તો આ કોની જવાબદારીમાં આવે છે? તો મુખ્યમંત્રીની જવાબદારીમાં આવે છે કે મંત્રીમંડળે જે કંઈ પણ નિર્ણયો લીધા છે એ તમામ નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપવી, માહિતી આપવી એ મુખ્યમંત્રીની જવાબદારીમાં આવે છે. જરૂર ઊભી થતાં મંત્રીમંડળની પુનઃરચના પણ કરે છે, એવું આપણે ઘણી વખત જોયું પણ છે. મંત્રીમંડળ રાજ્ય સરકારને સોંપેલા વિષયો સંબંધી નીતિ નક્કી કરે છે, તેનો અમલ કરે છે. મંત્રીમંડળ વિધાનસભામાં ખરડા રજૂ કરે છે. દરેક ખરડા કાયદા બને તે જરૂરી નથી. એના માટે સહમતિ અને બહુમતી પણ જોઈએ છે વિધાનસભાના સભ્યોની, અને રાજ્યપાલની સહમતિ પણ જરૂરી છે. રાજ્યના નાણામંત્રી વિધાનસભામાં બજેટ, રાજ્યનું આખા વર્ષનું આવક ખર્ચનું અંદાજપત્ર પણ કહેવામાં આવે છે, એ રજૂ કરે છે. તો આ મુખ્યમંત્રી વિશેની થોડી ઘણી વાત થઈ. ત્યારબાદ આટલું જાણવું જરૂરી છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, જેના વિશે આપણે આના આગલા વિડીયોમાં ચર્ચા કરી હતી. તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું હોય છે કે રાજ્યને અમુક જવાબદારી આપી હોય છે, કેન્દ્રને અમુક જવાબદારી આપી હોય છે. તો દરેક રાજ્ય અથવા તો દરેક રાજ્ય સ્તરે રાજ્ય સરકાર કામ કરે છે. ગુજરાત હોય તો તે ગુજરાત રાજ્ય સરકારનું કામ છે, એની બાઉન્ડ્રી અથવા તો એની સીમામાં જે કંઈ પણ કાર્ય અથવા તો જે કંઈ પણ આયોજન કરવું હોય, નિયમ ઘડવા હોય તો એ રાજ્ય સરકારનું કામ છે. તેમ સમગ્ર દેશ માટે કેન્દ્ર સરકાર અથવા તો સંઘ સરકાર પણ કહેવામાં આવે છે, જે કામ કરે છે. હવે ઘણી વખત એવા પ્રોબ્લેમ્સ પણ થતા હોય છે, સમસ્યા પણ આવતી હોય છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે મહત્ત્વનો ભેદ તેમના કાર્યક્ષેત્રને લગતો હોય છે. કેવી રીતે? તો જોઈએ. રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર જે તે રાજ્યના પ્રાદેશિક વિસ્તાર પૂરતું મર્યાદિત હોય છે. એટલે ગુજરાત સરકારનું કાર્યક્ષેત્ર કેટલું હશે? તો ગુજરાતની જે કંઈ પણ બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રીના અંદર એનું કામકાજ હોય છે, ત્યાં સુધી મર્યાદિત હોય છે. એ બાઉન્ડ્રીને ઓળંગીને બીજા રાજ્યમાં અથવા તો બીજી સરહદના અંદર એનું કાર્યક્ષેત્ર આવતું નથી. જેમ કે ગુજરાત સરકારનું કાર્યક્ષેત્ર ગુજરાત રાજ્યની નિશ્ચિત સરહદોની અંદર વિસ્તરેલા પ્રદેશ પૂરતું જ સીમિત છે, જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર આખા દેશને આવરી લે છે. પછી એ ગુજરાત રાજ્ય હોય કે પશ્ચિમ બંગાળ હોય, મેઘાલય હોય કે તમિલનાડુ હોય, કેન્દ્ર અને રાજ્યોને સોંપેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન 3 યાદીઓમાં કરવામાં આવે છે. આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે કે કેન્દ્ર સરકારને કઈ સત્તા છે, રાજ્ય સરકારને કઈ સત્તા છે અને બંનેને સંયુક્ત કઈ સત્તા છે. તો એવી બંધારણમાં 3 યાદીઓ અથવા તો 3 યાદીઓમાં એના કાર્યનું અને એના સત્તાનું વિભાજન કરવામાં આવ્યું છે. આ 3 યાદીને શું કહેવામાં આવે છે? તો એક જે છે સંઘ યાદી, બીજી જે છે એ રાજ્ય યાદી અને ત્રીજી જે છે એ સંયુક્ત યાદી. આ યાદીઓમાં આવતા વિષયોનો સમાવેશ બંધારણના પરિશિષ્ટમાં કરવામાં આવ્યો છે. તો એ જાણી લઈએ. આ ખૂબ અગત્યની સ્લાઇડ છે. સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. સંઘ યાદીમાં શું હશે? તો કેન્દ્ર સરકારને કયા કાર્યો અને કયા સત્તા આપેલી છે એની માહિતી સંઘ યાદીમાં હશે. તેવી જ રીતે રાજ્ય સરકાર તેના રાજ્યમાં શું કરી શકે, એટલે કે એને કયા કાર્યો છે અને તે કઈ બાબત એમાં સમાવેશ થઈ શકે એ રાજ્ય યાદીમાં હશે. અને ઘણી બધી વસ્તુ એવી છે કે એ સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બંનેને મળીને નક્કી કરવાની હોય છે, જેને આપણે સંયુક્ત યાદી કહીએ છીએ. તો જે વિષયો સંઘ સરકારને સોંપવામાં આવ્યા છે તેનો સમાવેશ કેન્દ્ર યાદીમાં થાય છે અથવા તો સંઘ યાદીમાં થાય છે. આ આંકડો યાદ રાખવાની જરૂર છે. તેમાં 97 જેટલા વિષયોનો સમાવેશ થાય છે, જે નીચે મુજબ દર્શાવેલા છે. તેવી જ રીતે રાજ્ય યાદીમાં રાજ્યને સ્પર્શતા વિષયોનો સમાવેશ રાજ્ય યાદીમાં કરવામાં આવે છે, જેમાં 66 વિષયોનો સમાવેશ થાય છે. સંઘ યાદીમાં કેટલા છે? 97. રાજ્ય યાદીમાં કેટલા છે? 66. બરાબર છે. અને એ આ વિષયો પર કાયદો ઘડવાની સત્તા રાજ્યની વિધાનસભા અને રાજ્યની કારોબારી એટલે કે મંત્રીમંડળને છે, જે અહીં આપણને લિસ્ટ થોડું ઘણું કરેલું છે.
તેવી જ રીતે સંયુક્ત યાદી કે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ બંનેની કાર્યો બંનેની જવાબદારી આવે છે, એટલે કે સંઘ અને રાજ્ય સરકાર બંને આ વિષયો ઉપર કાયદા ઘડી શકે છે. તો આ યાદીમાં ટોટલ 47 જેટલા વિષયો છે. એટલે સંઘ યાદીમાં 97, રાજ્ય યાદીમાં 66 અને સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ થાય છે. એટલે કે ઘણી ખરી સત્તા એ સંઘ યાદી અથવા તો કેન્દ્ર સરકાર જોડે છે, બરાબર. અને સંયુક્ત બાબતો એ કઈ હશે એ અહીં આપણને તેનું લિસ્ટ આપ્યું છે. વિધાનસભા, જેને અંગ્રેજીમાં લેજિસ્લેટિવ એસેમ્બલી પણ કહેવામાં આવે છે. અલગ અલગ દેશના અંદર એસેમ્બલીને અલગ અલગ રીતે ઓળખાતી હોય છે. વિધાનસભા તો મુખ્યમંત્રી તથા બીજા અન્ય મંત્રીઓ નિર્ણયો લેવાના હોય છે, મંત્રીઓએ નિર્ણય લેવાના હોય છે અને સરકાર ચલાવવાની હોય છે. ઘણી વખત આપણે ટીવી ઉપર, ન્યૂઝ ચેનલ ઉપર, હવે તો લાઈવ પ્રસારણ પણ આપણે જોઈએ છે, સમાચાર પત્રોમાં પણ જોઈએ છે, વાંચીએ છીએ. જે પણ નિર્ણય લેવામાં આવે છે તેમાં વિધાનસભાના સભ્યોની મંજૂરી જરૂરી છે. એટલે કે કોઈક બાબત વિશે ચર્ચા થાય છે તો તેના અંદર દરેક વિધાનસભાના સભ્યોની મંજૂરી જરૂરી હોય છે. લોકશાહીમાં વિધાનસભાના સભ્યો મંત્રીઓને તથા મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછી શકે છે, જે સ્વાભાવિક છે, કારણ કે તેઓ સરકારમાં છે, તેઓ ચૂંટાઈને આવ્યા છે અને તેમની જવાબદારી છે કે રાજ્યનું આયોજન કરવું, રાજ્યનો કારોબાર સંભાળવો અને યોગ્ય રીતે તે આગળ વધી શકે. કોઈ મહત્ત્વના વિષય પર ચર્ચા કરી શકે છે, નિર્ણય પણ કરી શકે છે કે નાણાંનો ખર્ચ ક્યાં કરવો જોઈએ. વિધાનસભાની બેઠક ચાલુ હોય ત્યારે તેમાં કોઈ પણ ધારાસભ્ય દ્વારા પ્રશ્નોત્તરી થઈ શકે છે. આમાં કોઈ પણ ધારાસભ્ય હોય જે લોક પ્રતિનિધિત્વ ધરાવતા હોય છે, લોકો દ્વારા ચૂંટાઈને સીધા અહીંયા આવતા હોય છે, આ ધારાસભ્ય છે. એ ધારાસભ્યમાંથી કોઈ પણ ધારાસભ્ય એ મંત્રીમંડળના કોઈ સભ્યને પ્રશ્ન પૂછી શકે છે. વિધાનસભાનું સંચાલન કોણ કરે છે? તો વિધાનસભાનું સંચાલન એને કરનારને સ્પીકર કહેવામાં આવે છે, જેને ગુજરાતીમાં અધ્યક્ષ પણ કહેવામાં આવે છે, જેને આપણે અધ્યક્ષ કહીએ છીએ. અને તેની પૂર્વ મંજૂરીથી આવા પ્રશ્નોની રજૂઆત કરી શકાય છે. ધારી લો કે કોઈ વિરોધ પક્ષના નેતા છે, એ વિરોધ પક્ષના નેતાને કોઈ પ્રશ્ન છે અને એને મંત્રીમંડળને પૂછવો છે અથવા તો પ્રશ્ન પૂછવો છે, તો એ સીધો ડાયરેક્ટ ના પૂછી શકે. તે માટે તેને સૌપ્રથમ અધ્યક્ષની મંજૂરી લેવી પડે અને પછી જ એ પ્રશ્નોત્તરી આગળ કરી શકે છે. તો આ વિધાનસભાની વાત થઈ. આ માહિતી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારામાંથી લીધી છે. આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ માત્ર અને માત્ર એટલો જ છે કે દરેક વ્યક્તિ, દરેક વિદ્યાર્થીને માહિતી પહોંચતી કરવો, એટલે કે લર્નિંગ માટેનો છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક અને શેર કરવા વિનંતી. ધન્યવાદ.